જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા આજના મારા નવા વિડીયોમાં તમે બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. અને આજે વિડીયો આપણે નથી તો રેસીપી બનાવવાના કે નથી તો બ્લોગ બનાવવાનો. આજે વિડીયો હું ખાલી અત્યારે સ્ટાર્ટ કરીશ કે ખાલી આ બેડરૂમ છે આપણો અને અહીંયા આપણું કિચન છે. આ કિચન છે, આ બેડરૂમ છે અને આ આગળ આપણો હોલ છે. તો આ બેડરૂમ જે અહીંયા છે ને, અહીંયા વચ્ચેની રૂમમાં મેં બેડ રાખેલો છે. એ આપણે અહીંયા લેવાનો છે. જો આ દિવાલ ઉપર, આ જગ્યા ઉપર ના બારી બાવણા ખુલ્લા હોય તો શું છે, પવન મસ્ત આવે. અને એ આગળનો રૂમ છે ને ઠંડો રહે, કારણ કે બારીને બાવણું ખુલ્લું હોય ને આખો દિવસ, તો એ રૂમ ઠંડો ફટાફટ થઈ જાય. અને બપોરે આ વચ્ચેની રૂમમાં તો એવી ગરમી થાય તો 4-5 કલાક કાઢીને મરવું બરોબર થાય. તમે ગયા હાલો બેડરૂમ થોડોક ચેન્જ કરી નાખીએ, કારણ કે બેડ આગળ જવા દઈ, મંદિરને એવું વચ્ચે લઈ લેશું, ટીવી આગળ જવા દેશું, એવું કરશું. પણ ટીવી અહીંયા ફિટ કરેલું છે જો, તો એને પારસ ઘરે આવશે ને પછી પાયા ફિટ કરાવીશ અને પછી આગળ લઈશું, એવું કંઈક કરશું. આપણે ટીવીની વ્યવસ્થા તો આપણે કાલે કરશું, પણ બેડની વ્યવસ્થા અત્યારે કરી નાખીશું, કારણ કે રાત્રે પછી ને નીચે સૂવું પડે. અને ગાદલા નાખીને સૂતા હોય તો છોકરો રાત્રે મોડો આવે, 2:30-3 વાગે આવે, જમી કાઢીને હુવે તો 4 વાગી જાય, તો બપોર સુધી સૂવા દેવો પડે. તો બપોર સુધી તો સૂતો હોય તો બહાર એમના ગાદલાને એવું પડ્યું હોય સારું ન લાગે, બાવણા ખુલ્લા હોય, બધા આમ જાય બધા જોતા જાય. તમે કીધું સારું હાલો પહેલાં બેડરૂમ ચેન્જ કરી નાખીએ પછી આગળ કંઈક કરીએ. તો કાંઈ નહીં, હાલો આજના વિડીયોમાં મજા આવશે. આ બેડ અહીંથી લઈને આગળની રૂમમાં જવાનું છે. કેવી રીતે ફેરવું છું એ તમારે જોવાનું છે, કારણ કે બેડ છે ને 4 ખાના આવે, એક બેડમાં 2 ખાના, તારે 2 બેડ છે જો, એક ઓલી બાજુનો ને એક આ બાજુનો. તો આખા ખાના ગોદડાના, ગાદલાના, ઓશિકાના, કપડાના, મોટી મોટી બેગો ને એવું બધું સારે 4 ખાના ભરેલા છે. તો પહેલાં તમારે ખાના ખાલી કરવા પડશે, પછી બેડ આડો કરીને બહાર કાઢીશ. નકર તો આમાંથી બેડ કેમ બહાર નીકળે તમે કહો, એવું બધું છે. કાંઈ નહીં, સારું હાલો મહેનત કર્યા કરું, 1-1.5 કલાક લાગશે. મસ્તીની મહેનત લગાવવી પડશે, ત્યારે આપણો મસ્ત બેડરૂમ તૈયાર થાય નવો. ચાલો બન્યા રહેજો, મજા આવશે. પછી બતાવું કે મારો બેડરૂમ કેવો મસ્ત તૈયાર થયો છે. તો ફેમિલી, જો બેડ આ રૂમમાં લેવા હાટું છે ને, પહેલાં તો આ રૂમ મેં સાફ કરવો પડશે. તો મસ્તીનો જો આ રૂમ આખો ઝાપટી નાખ્યો છે અને કચરા કાઢવાનું કામકાજ ચાલુ કરી દીધું. જો બધું બાટલો અને ખુરશી, કપડાનું, ઓશિકાનું બધું આમને મૂકી દીધું છે. અને જો કચરો કાઢવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો હાલ ફટાફટ પહેલાં કચરા કાઢી નાખવું, પછી હજી દિવાલોમાં, લાદીમાં મસ્તીના જે પોતા મારવાના છે. અને એટલે બધે પોતા મારીશ. દિવાલોમાં બધી કેવી છે, કલર કરાવવો પડે એમ જ છે, પણ હવે મેં કીધું દિવાળી પર વાત એમ. તો જે આપણે પોતા મારી દેવું મસ્તીના, દિવાલો ધોઈ નાખું મસ્તીની, પછી બેડ ફેરવીશ. ચાલો ફેમિલી, જો પોતાની ડોલ લઈ લીધી છે, પોતું મસ્તીનો પાવડર નમાઈ નાખી દીધો છે, એને શેમ્પુ નાખી દીધું છે, કિનાઈ નાખી દીધી છે, ને બધું અંદર પાવડર મિક્સ કરી દીધો. ગરમી તો મારા મોઢા ઉપર દેખાતી છે. હવે પહેલાં તો દિવાલોમાં મસ્ત પોતા મારી દઉં અને પછી લાદીમાં હાલ હાય સડી ગયો, કામ કરીને મળો. તો ફેમિલી, જો સેટીનું એક ખાનું ખાલી કર્યું છે. તો જો અમે ઢગલો કરી દીધો, બાકી બેગું ને એવું બધું અહીંયા ઢગલો કરી દીધું છે. અને રૂમમાં મસ્ત મેં કચરા પોતાને ધોઈ નાખ્યું. અને આ ખાનું આવી રીતે ગોઠવેલું છે. મેં કીધું આ ખાનું આપણે વીખવું નથી. તો એમને મા દીકરી કોશિશ કરવી, સેટી બહાર આવી જાય તો. અને બેની જોબ ઉપરથી આવી ગઈ છે. જો કેમ જાય, જય માતાજી આવી ના કરવાનું, ઘરે ના કરવાનું. જય માતાજી કયો કઈ ધ્યાન રાખો ને, તે લોકો બહાર ખાવા. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. અને જો કામે થયા નવી રોન કાઢી આવું છે. જો સેટી ખાલી કરવા મીડા છે, ઓછી કરે આ ગોદલાનું કેમ કે જેવું રાખવું બધું તો સેટીમાં કાઢીને ઢગલા કરી નાખ્યા છે. એક સેટી મેં ત્યાં મૂકી દીધી છે, બીજી ત્યાં લઈ જવાની છે. ખાલી કરું પછી લઈ જાઓ. હાલો બધા ઘડી કામ કરાવો. હાલો તો જો મસ્ત અહીંયા બેઠી છું અને મમ્મી બધી વસ્તુ જો હારવા મળ્યા કા. ગોઠવી દો, સેટી મળી બાજુ ચડીને જવું જોઈએ. રૂમમાં લઈ આવો છો કરવા પડો. ચાલો જો સેટી અંદર કરી ગયા છીએ. અને આમ કેવી નાખું મસ્તીના ગોદડા દો, કપડું કરતા ચાખું ગોઠવતા જવું. આવી રીતે અમારું માથા હાઈલા કેવા ગરમીના કારણે માથા કરવી પડે. આ
ઘડિયાળના ગોદડા છે જો કેવા સરસ કરેલા છે બધા ઉપર રૂના બનાવેલા છે મમ્મી હાથે બનાવ્યા છે જો પટા મૂકી કાને મૂકી ઘડિયાળની નિશાની કે પછી આપણે કોણ બનાવી દેવું છે માવતર સીવતા હોય તો બનાવી દે બાકી આપણે અત્યારની ફેમિલીને તો ગોદડા બનાવતા આવડતા જ નથી બધું કાસવવું પડે તો સારી રીતે તો કાંઈ નિશાની રહે નહીં તો જો શેટીમાં બધું ભરાઈ તો ગયું છે આમ જોઈ શકો છો મારું ઘર જો અત્યારે ગાડલાને એવું નાખવા મળ્યા છે આ નીચે સાફ થઈ ગયું કેવડો ઢગલો તો ફેમિલી જો મસ્ત મસ્ત આપણો બેડ તૈયાર થઈ ગયો છે જો મસ્ત ઓસાડી દીધો અને આગળ મેં પેલું રાખી દીધું છે ચાર્જિંગમાં જેથી ફોનને ચાર્જિંગમાં મૂકીને ઉપર ફોન આપણો રહી જાય એમ આરામથી જો દેખાય છે ને મસ્તીનો અને આપણો બેડરૂમનો બેટરી રાખી દઈજો પછી દેખાડું જો સરસ આવે મસ્ત અને છે ને અહીંયા આપણે હવે ટીવી રાખવાનું છે પણ હજી આ બધું તો ગેસનો બાટલો આ કપડાં આ ખુરશી હજી છે ને બધું અંદરની રૂમમાં જવા દેવું બધું અંદરની રૂમમાં જાતે પછી અહીંયા હું કંઈક ટીવી મૂકવાની વ્યવસ્થા કરીશ અને હજી જો આ મંદિરે તે અંદરની રૂમમાં જવા દેવાનું છે ને આ મશીન તો અહીંના જ રહે કારણ કે મશીનનું બોર્ડ ત્યાં ફિટ કરેલું છે કે નહીં એટલે મશીન ન ફેરવે કારણ કે ફેરવું તો પછી અમે મશીને બેસવું હોય ને ત્યારે પછી અહીંયા લેવું પડે એવું થાય એટલા માટે મશીન નથી ફેરવવું ખાલી મંદિર અંદરની રૂમમાં જવા દેવું ને ખુરશીને એવું બધું જવા દેવું ગેસનો બાટલોને એવું જવા દેવું અને મારે સગડી મશીન બેસવાનું જ કોઈને લેવું હોય તો કહેજો કમેન્ટ કરજો અને જો બેનો દૂધ લેવા જાઓ કે હાલો તો બેનને દૂધ લેવા મોકલું ને મસ્તીની તૈયાર થઈ જશે હજી તો નાસ્તે મસ્ત તૈયાર થાય ને લાઈવ કરવાનું છે બસ આજનો વિડીયો આટલો જ રાખી દઈ ખબર નહીં કેટલો બન્યો છે મસ્ત આપણી ઘડિયાળ અહીંયા લાગી ગઈ છે 9:05 વિડીયો ફટાફટ એડિટ હાલો બાય જય માતાજી જય મહાદેવ કાલ ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી મોજ મસ્તી સાથે ત્યાં સુધી બાય અને કમેન્ટમાં એટલું પણ કહેજો કે મારો નવો બેડરૂમ કેવો લાગે છે